રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ઈર્ષાળુ માણસો પોતાની પાસે ગમે તેટલી સંપત્તિ સમૃદ્ધિ હોય અને છતાં એનું સુખ ભોગવી નથી શકતા. એની એક સરસ મજાની પ્રેરક દ્રષ્ટાંત કથા તમને કહેવી છે. એક ગરીબ માણસ પોતાની ગરીબીના અભિશાપથી કંટાળી ગયો અને એને થયું કે ઈશ્વરની કઠિન તપસ્યા કરીને ઈશ્વરને પ્રસન્ન કરું, એની પાસેથી વરદાન માગું તો કદાચ મારી આ ગરીબીમાંથી મને મુક્તિ મળે. આવી કથાઓ એણે ભૂતકાળની કથાઓ સાંભળી હશે. વ્યક્તિગત રીતે હું એવું માનતો નથી કે આવી કઠિન તપસ્યાઓ કરીએ, એક પગે ઊભા રહીને કે જંગલમાં જઈને તપ કરીએ, કષ્ટ વેઠીએ એટલે ઈશ્વર રાજી થઈને આપણને વરદાન આપે, આવું બધું વ્યક્તિગત રીતે હું નથી માનતો. પણ આ કથાનો સાર બહુ સરસ છે, એ મારે તમને કહેવો છે એટલે આ કથા કહું છું. તો એ માણસ જંગલમાં ગયો, એણે ખૂબ તપ કર્યું અને ઈશ્વર રાજી પણ થયા. એટલે ઈશ્વરે આવીને તરત પ્રગટ થઈને કહ્યું કે તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું, તું જે વરદાન માગી છે તને મળશે. પેલા માણસે કહ્યું કે ગરીબીથી બહુ કંટાળી ગયો છું, એટલે હું જે માગું એ સુખ મને મળે એવું વરદાન આપો. ઈશ્વરે કહ્યું કે હા, તને એ સુખ આપવામાં વાંધો નથી, પણ મારી એક શરત રહેશે કે તું જે સુખ માગીશ એ તને મળશે, પણ તારા પડોશીને હું ડબલ સુખ આપીશ. પેલો માણસ જરા મૂંઝવણમાં મુકાયો કે તપ મેં કર્યું, ઈશ્વરને રાજી મેં કર્યા, વરદાન મેં મેળવ્યું અને મારા કરતાં ડબલ સુખ પડોશીને મળે, આ તો કેવી વિચિત્ર વાત છે. પણ ઠીક છે, હવે ઈશ્વરની આગળ તો કોનું ચાલે. એટલે એણે ઈશ્વરને કહ્યું કે ઠીક છે, આપની જેવી મરજી, આપ મને જેવું વરદાન આપવા ઈચ્છતા હો તે આપો. ઈશ્વરે તથાસ્તુ કહ્યું. પેલો માણસ ઘરે આવ્યો, પોતાની ઝૂંપડી આગળ આવીને ઊભો રહ્યો અને પહેલું જ એણે કહ્યું કે મારી આ ઝૂંપડી દૂર થઈ જાય અને એક ભવ્ય મજાની હવેલી બની જાય. થોડીક જ વારમાં એ ઝૂંપડી હટી ગઈ અને ત્યાં સરસ હવેલી બની ગઈ. પણ બાજુનું ઝૂંપડું દૂર થયું અને ત્યાં પણ ડબલ હવેલી થઈ ગઈ, 2 હવેલી બની ગઈ. એટલે પેલા માણસને થયું કે ઈશ્વરે વરદાન બરાબર આપ્યું છે. વળી એક વખત આ માણસે કહ્યું કે મારા હવેલીના આંગણામાં સરસ મજાની ઇમ્પોર્ટેડ કાર આવી જાય. કાર આવી ગઈ, બાજુની હવેલીમાં 2 કાર આવી ગઈ. સ્વાભાવિક છે કે ઈશ્વરે આ કહેલું જ હતું, આ શરત હતી. પણ હવે આ માણસને તકલીફ થવા માંડી કે હું જેટલું માગું છું એનાથી ડબલ પડોશીને મળે છે, મારા કરતાં એ ડબલ સુખ શેનો ભોગવે, એનો પાઠ એને ભણાવી દઉં. એટલે એક વખત એણે ઈશ્વરને કહ્યું કે હે ઈશ્વર, મારી એક આંખ ફોડી નાખો. ઈશ્વરે તથાસ્તુ કહ્યું. એ માણસની એક આંખ ફૂટી ગઈ. હવે પડોશીની ડબલ આંખ ફૂટી ગઈ, કારણ કે ડબલ આપવાનું હતું બધું. પછી આ માણસ એક વખત પોતાની ઇમ્પોર્ટેડ કારમાં ફરવા નીકળેલો. હવે એક આંખે દેખાતું હતું અને રસ્તા ઉપર ઝાકળ ધુમ્મસ બધું વધારે હતું, પર્વતીય પથરાળ રસ્તો હતો અને ગાડીને અકસ્માત થયો. એટલે અકસ્માતમાં એની જે એક આંખ તો પહેલી જાતે જ એણે ફોડાવેલી હતી અને બીજી જે સારી સાજી આંખ હતી એ અકસ્માતમાં ફૂટી ગઈ. એટલે ત્યાં ને ત્યાં એ દુઃખી થઈ ગયો. હવે એને કશું દેખાતું નહોતું. એટલે એણે ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મારી બંને આંખો મને સાજી કરી દો. ઈશ્વરે કહ્યું કે એ શક્ય નથી, હું તારી 2 આંખ ન આપી શકું, કારણ કે હું તને 2 આંખ આપું તો તારા પડોશીને મારે 4 આંખ આપવી પડે અને માણસના શરીરમાં 4 આંખનું આયોજન મેં કરેલું નથી, એટલે તને વધુમાં વધુ 1 જ આંખ મળે. આ માણસને તો જિંદગી પોતાની અંધાપામાં જાય એના કરતાં એને થયું કે ઠીક છે, મને 1 આંખ મળે તો ભલે ને 1 આંખ. એટલે કહ્યું કે ઠીક છે ઈશ્વર, મને 1 આંખ આપો, આ અંધાપો તો મારાથી નહીં વેઠાય. ઈશ્વરે તથાસ્તુ કહ્યું. એ માણસને 1 આંખ મળી ગઈ, પણ પાડોશીને જે બંને આંખો ગુમાવી હતી એણે, એ બંને પાછી મળી ગઈ. એટલે ઈર્ષા કરીને માણસ જ્યારે બીજાનું અહિત કે બીજાનું ખરાબ ઈચ્છે છે ને, ત્યારે એ પોતાનું ખરાબ આપોઆપ કરી બેસતો હોય છે. આ એક ઈશ્વરના વરદાન સિવાયની પણ વાત છે કે આપણે બીજાનું ઈચ્છીએ છીએ એવું જ આપણું થતું હોય છે. આ એક સમજવાની અને સ્વીકારવાની વાત છે. આમાં કોઈ ધાર્મિક આસ્થાની કે એવી કોઈ વાત નથી. કોઈ વરદાન ન હોય તો પણ આપણે આ સમજવાનું છે કે બીજાનું ખરાબ શા માટે ઈચ્છવું. આપણું સારું થાય એવું આપણે જરૂર ઈચ્છીએ, પણ બીજાનું ખરાબ નહીં ઈચ્છીએ. બીજાનું સારું જોઈને રાજી થઈએ તો આપણું પણ સારું થશે.
આ એક સરસ મજાની વાત મારે તમને કહેવી હતી અને હું ધારું છું કે તમને મજા આવી હશે. એટલે ફરીથી મળીશું અને મળતા રહીશું, વારંવાર મળીશું. આભાર.